अस्सलाम वालेकुम અમે જો અત્યારે આવ્યા છે માહિમમાં મગન સાહેબ માશાલ્લાહ સલામ થઈ ગઈ છે. સલામ થઈ ગઈ અને ઈસોફીના બ્લોકમાં જોજો રેલવેથી ફેમિલીમાં અને અત્યારના અમે અહીંયા ખાવા બેઠા છે. એની હલીમ બહુ માસાલા વખત હતી. તમે કીધું આવ્યા છે તો ખાઈને જ જવાય, બરાબર ને? તો ખાઈને જ જશે. આવી હમણાં હલીમ તમને બતાવી. તો જોવો અમે આવી ગયા છીએ માહિમમાંથી અને અમે હજી જસ્ટ માહિમમાંથી આવીને અમે જસ્ટ હમણાં શાલીમાર હોટલમાં હજી આવ્યા છીએ. અને આ છે શાલીમાર હોટલ, આખી બહુ મોટી છે અંદરથી. અને અહીંયા જોવો મચ્છી કેવી મસ્ત લાગે છે, કેવી મસ્ત લાગે છે. ખાવાનું માંગે જ શું આપણે જોઈને, અને બનાવ્યું હોય ને આ લોકો એનું જ દેતા હશે. એમને બસ સાઈડમાં સૂકુંથી પડી છે, નહીં ગમતું એના બધા ભેગું. પણ અહીંયા કંઈક થોડુંક ઠંડુ પીસી ને થોડીક બેસી ભેગા તો આવી રીતના છે. શાલીમાર હોટલ બહુ સરસ છે અહીંની, મોહમ્મદ અલી રોડ ઉપરની. તો જો અહીંયા મમ્મીનો આવી ગયો છે કાલો. કોઈ બાત નહીં, બેઠો તો બિચારા यही बैठा था, हम आ गए. હાલો મમ્મી, ખાલુદ આવી ગયો છે તમારો. પી લ્યો, મત પીવો. અમે તો ભાઈ થોડું ઠંડુ પીસી કા, આપણે થોડું ઠંડુ પીસી. તો જો મેં મંગાવ્યું છે અહીંયા ફ્રૂટ ક્રીમ. તો બસ હાલો બિસ્મિલ્લાહ બોલીને ખાઉં છું. તમને પણ ખાવું હોય તો હાલો. તો જોવો અમે આવી ગયા છીએ મુંબઈ સેન્ટર રેલવે સ્ટેશન. મમ્મી પપ્પા જાય છે આગળ, હું પણ જાઉં છું મારી બેગ લઈને. અને અમારી ફ્રેન્ડ છે પણ અમે થોડાક વહેલા છીએ, અહીંયા ટ્રાફિકના હિસાબે વહેલું આવવું પડે એમ છે. તો આ છે મુંબઈ સેન્ટર રેલવે સ્ટેશન. બહુ મોટું છે, તમે જોઈ શકો છો. અને છે પણ બહુ મસ્ત, બહારથી પણ બહુ મસ્ત હતું. પણ મેં ટેક્સીમાંથી તરત અંદર આવેલી એવી બતાડતા ભૂલી ગઈ. નેક્સ્ટ ટાઈમ. આમાં શું કહેતો તો ટોલી કરો 3 નંબરનો તો આ રહ્યો. હે કાંઈ સમજાણું નહીં હોય લે કે ટોલી કરો આ જ છે ને. આજુવાળી નાસ્તો લઈ આવ્યો ને ખુદ ને ખુદ ખાય છે. લઈ આવ્યો સોફિયા માટે. સોફિયા ખાતી નથી તો તે કીધું મેં ખાઈ જા, ખાઈ બતાડું કા. નહીં નહીં ભાવે મને. ના મને આપણે કાંઈ નહીં હાલે, આપણી તો જરાય બાપા તબિયત તો સાદ પડે છે. થાકી ગયા આપણે ભાઈ. મેં બહુ થાકી ગઈ. ના મને કાંઈ નથી ખાવું. કાંઈ નહીં રાખ. અહીંયા સામાન રાખી દીધો છે નીચે, બધી રહી ગઈ નીચે. ટ્રેન જોઈએ એટલી ભરેલી છે નહીં, કાવે ક્યાંથી ભરાય. હમણાં ભરાશે. આટલો મોટો પેકેટ પાપે અંદર આટલા થોડીક આટલી ફૂલાવી જાય. બારોબાર આવી રીતના છે, જો બારોબાર. હાલો તો રિયો મારા ભેગા અમે જાય છે જામનગર. તમે જોવો અત્યારે અમે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો બોમ્બે બાય બાય. કેમ લાગે છે બધી બિલ્ડિંગ? એમને લાગે છે, લાઈટ પડે છે ને નથી દેખાતું. ટ્રેનમાં બેઠા છે. ફ્લાઇટ શું ટ્રેનમાં તો આવી જ લાગે બધા એપાર્ટમેન્ટ જ છે ને.
પ્લેટ મને નથી દેખાતું proper. તો જોવો અહીંયા નાસ્તો હાલે છે. હા અમે પહોંચી ગયા છીએ રાજકોટ. દીકરી પણ ગઈ ગાડી અને મેં હજી જરાક અહીંયા જ ઉઠી છું રાજકોટમાં, એટલે હું ફ્રેશ થવામાં રાજકોટ ના બતાવ્યું. અમે કયું ના ઉઠી ગયા છે હા અને અમે રાજકોટમાં બહુ મસ્ત મળે છે થેપલા ને ચા. મશીનની ચા આ એવી ઘેલી છે ને મશીનની ચા વાસે, અને હું મને કહે છું કે મશીનની ચા લઈ લેવાય છે કે નહીં મમ્મી ઘર માટે લઈ લેવાય. ફૂલ ફેમિલી હોય ને તો તો મજા એને પોસાય. હવે મને ડોક્ટર એમને જ કહે છે ચા મૂકી દો, સાજુકમાં કે ચા મૂકી દો, ભાઈ કે ચા મૂકી દો. હવે મશીનની ચાલો તો આખા દિવસમાં 10 વાર તો પીવી જ પડે ને મારે. નકર મારું મશીન તો પડ્યું રહીએ એટલે નથી લેતી. નકર મને મશીનની ચા બહુ ભાવે છે. હા ઈ ભાઈ કરે છે રાજકોટની. નાસ્તો, પપ્પા પણ કરે છે નાસ્તો. નાસ્તા હા અને હું એ કરું છું. હાલો તો બિસ્મિલ્લાહ બોલીને કરી લે. મુસલ્લો તો જો અહીંયા છે. ક્યાં બેઠો છે? મુસલ્લા પર બેઠો જ મારા કલેજાનો કટકો. મખદુમ સાન દરગાહથી લીધો છે. ટોમુ ક્યાંથી લીધો છે? જો મુસલ્લાને કેમ કરે ભાઈ. ટમ ટમ Snow White. નાસ્તા બાસ્તા કરી લીધા, ચશ્મા પહેરી લીધા. એ તો સ્નો ભાઈ સ્નો આઈડા નહીં દે કોઈને. આ કોઈને દેશે નહીં. હા હમણાં ઉઠો. હમણાં જ ઉઠો, મમ્મી ના પપ્પા આવીને ઉઠાડ્યો મને. હા ત્યારે હું ઉઠો નાસ્તો મમ્મી જલ્દી. હા ના જો ટોમુને બહુ ગમે છે મુસલ્લો, બહુ ગમે છે મુસલ્લો, બહુ ગમે છે. હવે બાસ છે બેસવા માટે મુસલ્લા ઉપર. અહીંયા અને આવીને સુટકેસ ઠેકાણે બીજી પાડી અગલી લીધી. આઈટમ આવી જો પાછળથી આવે છે જીજુ. હવે ઈ કેસ મને બટકા બેસવા ભરશે દે. હવે, બટકા ભરશે. એમાં બાત છે હવે. એ લડાઈ થઈ ગઈ. મુસલ્લા માટે લડાઈ થઈ ગઈ. એ પડો નમાજ પડો, એક પછી એક પડો. વાળા પછી બાર. વાળા એ પછી તો વાળા જેડી પડો. કેસે માં હું તારા ભેગો જ પડીશ નમાજ. જો મારતોય નથી ભાઈ, જો કેવો ડાયો એમની છે. માં મુસલ્લો ટૂંકો નથી થયો. માં ટપુડિયા તો બબુકલા બચ્ચાનો જ મુસલ્લો, જેડીનો મુસલ્લો છે. ટોમ માટે લેવાનો મોટો જરૂર પણ હતી. ટોમ લાંબો થઈ ગયો છે મમ્મી, આપણો બઠિયો નથી હા સીધા. આપણે નથી. એ આસુ છે, આસુ છે, આસુ છે. અલ્લાહ જો તો દીકુ એમ જો. અલ્લાહ એ અલ્લાહ એ એક ઘપુડી જો તો. મુસલ્લો તો જો કેવો મસ્ત છે. એ માં એ ના કર, ના ના કરો. માં મારા માટે લઈ આવી છે એમ. એ બાજા બાજી થઈ ગઈ. એય એની માને એની માં બિચારી માનો શું વાંક. હાલો માને મારી નાયલો કે જો ખીજ કેવી એને ચડી માને મારી કેવો નાયલો. મુસલ્લો છે મમ્મીને કે? મુસલ્લો કેવો છે મમ્મીને કે? મસ્ત છે જો આખુંથી મને ખીજ મસ્ત છે. જેરો જેરો કેવો છે જેરો? એ જેડી એ જેડી. તો જો હવે પપ્પાએ નમાજ પડીને આવી ગયા છે અને હવે મીનાના બિસ્કિટ જોવે છે કે માં લીધા હતા આટલા મીના અમને ખરાવ્યા ને પછી છેલ્લે છેલ્લે આ છે ને બેગમાં શેઠે નાખી દીધા. આ મીના આવી ગયા એટલા રહી ગયા. તમારા મીના જો બાકી રહી ગયા ખાવા માટે. એને મળતું નથી ને. મળતી નથી ને વા માટે લીધા પણ ભૂલાઈ ગયા હતા ટૂંકમાં કે બીજા થેલી ઉલાઈ આડી ફેંકી ને થેલી ભૂલાઈ ગઈ હતી તો મળતા નતા. ઉતાવળમાં છે ને તો થેલી નાખી દીધી, પેક કરી નાખી સુટકેસમાં. અમે માદિક પછી કેટલાય મહિના મહિલા માદિકને અમે કેટલું ગોઈતા. હા તો ભૂલાઈ ગઈ હતી થેલી એટલે મહિનો સુટકેસ નતો. ખુલે એમ નથી. અમને હા અંદાજો આવ્યો જ ઈ નથી. કેમાં મુકાઈ ગઈ હતી ઈ મને ખુદ ને ખબર નહોતી કે નકર તો હજી કાઢી લે તો મીના પૂરી થઈ જાય. ના ખાઈ પીને બેઠો છે તોય તારા હાથમાં ખાઈ, હાલે. છે. ખાલે ખાલે ખાઈ લે એમ કરે ખાલે ખાલે ને બધા કન્ફ્યુઝ થઈ જાય મારે કઈ ના વ્લોગમાં. અને ભાઈ બોમ્બે થી આવ્યા ને તો હવે હિન્દી આવડી સરખી. બાવા હિન્દી બાવા હિન્દી આજે 2 દિવસ આ પપ્પા પાડો પણ હિન્દી જ બોલશે. હા આપણે જ્યાંથી આવ્યા હોય ને ત્યાં બધા એમ કે ખબર ને આપણે અજમેર થી આવીએ ને ત્યારે અજમેર માં પહોંચીએ ને તો પ્રોપર ભૂલી જ જાય વાંચી આવીએ તો હિન્દીમાં હોય. તો વાંચી હિન્દી હોય. ગુજરાતમાં આવીને ભાઈ ગુજરાત હિન્દી બોલતા હોય તો બધા એમ કહે કે બેન હવે તમે ગુજરાતમાં આવી ગયા છો, અમે ગુજરાતી સમજી છીએ. ગુજરાતી સમજીએ આની પેલા ખવડાવીને ખાવા છે. બાર તો વાટકો મમ્મી ભર્યો છે. વાટકો તો ભલે ભલે. એને એક આદત હોય ને બચ્ચાની જેમ ઈ બચ્ચું છે મારું બબુકલું. બસ મારો જેરી છે ને મારો બબુકલો બચ્ચો છે મારો.
બધા નતા કહેતા કે તું કઈને ના બોલાવ આરીફભાઈ. ઈ એટલે ના આરીફ કે શું કામ તને બોલાવું છું. અમે નાના મોટા ભેગા થઈએ રમતા હતા એ હિસાબથી કેમ અને આરીફને છે ને ગાડી લઈને આવતો હતો ને અમારા ઘરે પપ્પા ને આપણે જૂનું ઘર હતું ત્યાં. તો આરીફને છે ને નાનકડો હતો ને ત્યારે આરીફને ભાગવાની બહુ આદત હતી. તો એની દાદી પગે બાંધતા હતા. એની દાદી ને મારી દાદી અને રાતના પગે ખાટલામાં બાંધતા. હા ને રાતે ઉઠીને જ્યાં રમવા જતા ને ત્યારે વૈયા જતા વાહ ઈ ગોતવા આવે. રાતના ઉઠીને ભાગી જતો હતો. તો હવે તો મને શું કરું? એટલે નીંદરમાં કે ના સાચી ને બારે આઈલા છે. નીંદરમાં તો એની દાદી લઈને આવતા. પહેલાના જમાનામાં એવું હતું કે 1-2 દિવસ માટે મહેમાન થઈને નતા આવતા. પેલા મહિનો દિવસ રોકાતા, 15 દિવસ રોકાતા. મારી દાદી એટલે માશાલ્લાહ અલહમદુલિલ્લાહ હતા ને જીવતા, તો એના ઘરે બહુ મહેમાન આવતા. ગાડી હા બહુ હતા રોકાતા 4-4 5-5 દી રોકાતા એમ વધારે એના દાદી છે ને મારા દાદાના બેન થાય. કાંઈ એવી રીતના ને મામા ફૂઈના કઈક બેન ભાઈ થાય ને એના હિસાબથી આરીફ બહુ આવતો આપણા ઘરે, દાદીના ઘરે. તો આરીફ એટલે હું આરીફ કરું છું. એનું નામ આરીફ નથી, એનું સાચું નામ આદમ છે. બરાબર ને? મારા કાકીએ રાખ્યું છે આરીફ નામ. બરાબર ને? આરીફ એટલે સગાઈ બોલાવું પછી છું. નામ બદલી ગયું આદમ છે ના, એટલે દાદા બોલ- આદમ ના વખતનો એટલે બોલાવું છું. બરાબર ને? હા આરીફ કે ને? દાદા આદમના વખત એટલે નામથી નાના બોલાવે. મોટા ભેગા થયા હોય એટલે ને તો નામથી એવી જ બોલાવે. રીતના હોય હા. છે ને. એમાં ને પ્યારથી કે એમાં ના રિસ્પેક્ટ ને એનું કાંઈ ના અને હોય. લવ મેરેજ કે એવું કાંઈ નથી. લવ હા. મેરેજ તો મને આયે ના પાડે. ઈ કે તો મને હાય ના તો પાડે. મારા દાદાએ કરાવ્યો છે રિશ્તો. બરાબર ને? મારે કરવો નતો ને જબરજસ્તી મને કરાવ્યો છે મારા દાદાએ. કીધું મારા મમ્મીને કે હકડી આઈ છે ઘર કુટુંબ में देनी है ને બાઈ તો હકડી અસાંજે કુટુંબ में દિયો. તેમાં મને આ બટકી ગયો નસીબ. કીધું શું અલ્લાહ અલ્લાહ ના ના મસ્તી કરે છે એવું કાંઈ મસ્તી નથી. કરું છું હું. અમારે બેન પણ પહેલાથી જ છે ને એવી રીતના બોલાવતા હોય ને તો એવું થઈ જાય છે કે નહીં મમ્મી? અમારે બેન મસ્તીનો ફૂલ વ્યવહાર છે. હા નામથી બોલાવતા હોય છે. હા. એ હિસાબથી. તો એવી રીતના થઈ જાય એવું કાંઈ નથી. આર્યા હું ને રાજીને બોલાવીએ છીએ તો હા ઈ તો પહેલાથી જ એવી રીતના બોલાવ્યું કે ને સ્કૂલમાં ટ્યુશનમાં ભેગા ભણ્યા હોય તો એ રીતના બોલાવતા હોય તો એવી રીતના હોય. અને બીજું કાંઈ તો બધા માણસો પ્યારથી અલગ અલગ નામથી બોલાય ને કરતા તું ઈ પ્યાર જ છે આપણો છે કે નહીં? તો એ સારું જ છે. એમાં બધાએ કીધું ને સોફીદી તમારા મમ્મીને કયો, તમારા પપ્પાને રિસ્પેક્ટ થી બોલાવે. તો એવું કાંઈ, હા. હું તમને બોલાવું રિસ્પેક્ટ થી બોલાવીશ ને તો તે બધું 10 હા બેભાન થઈ જશે. આજમાં નકલી જ ક્યાંથી આવી? અલગ લાગે મમ્મી એમ બોલાવે ને તો હવે ના સારું લાગે. હવે સારું ન લાગે એમ. થઈ ગયા એમ. હવે આટલા તમે વર્ષ અમે અમારા કરીએ તો નો સારું ઈ લાગે. હા ઈ આપણે ઓમ બોલાતો ને તો જ ફાવક આવે. મને કોઈ દી ના મમ્મી પપ્પાએ નથી કીધું કે આરીફને શું કામ આમ બોલાવસ. કોઈ હા. બાઈ કે બાપુએ કીધું જ કોઈ નથી. દિવસ નહીં પહેલાથી જ પહેલેથી જ બોલાવે. આ કુટુંબમાં જે વયું આવે આ કહેવાય. કોઈ કુટુંબમાં મારા મમ્મીના સાસરામાં નથી કોઈ કીધું હા, છે કોઈ કે નથી કીધું. મારા સાસરામાં કે મને આરીફને તું આવી રીતના નામ બોલાવે. બધાને ખબર છે કે અમે 2 જણા નાના મોટા ભેગા થયા છે. હા, તમને ખબર ના હોય એટલે તમે એમ કયો રિસ્પેક્ટ થી હા બોલાવો. ને તમને અજીબ પણ લાગે એમ હા, પણ અમારે એવું અને નથી. હા રિસ્પેક્ટ તો માશાલ્લાહ દઉં જ છું, પણ જરૂરી નથી એમાં તમે કઈને બોલાવો તો જ રિસ્પેક્ટ હા હોય. હા રિસ્પેક્ટ તો એમને મેં દિલથી ઇજ્જત હોય હા છે. ઇજ્જત હંમેશા દિલથી જ હોય છે. તો જ ભેગા ફરતા હોય ને, નકર તો ના ફરતા. પાકિસ્તાનમાં હોય ને હું અહીંયા હિન્દુસ્તાનમાં. હા તો બસ અમે જો હું નમાજ પઢીને આવ્યો, સોફીએ નમાજ પઢી લીધી કે હવે પડશે? ઓકે, તો હવે પડશે. સવારના મમ્મી મુંબઈથી આવ્યા તો શોપિંગ કરીને આવ્યા. એ બધી શોપિંગ તો તમે જોઈ જ હશો શું શું લીધી છે મારા માટે. એ બધું કર્યું, પછી નાસ્તો કર્યો, તો નમાજ પઢી આવ્યા. નમાજ હવે પઢી આરામ કરીએ છીએ. મેં જો નાઈ ધોઈને હમણાં જ ફ્રેશ થઈ છું. એમ 12 વાગે જ આવ્યા છે. આજ પાછો જુમ્મો હતો તો એટલે જલ્દી કરી. હા, તો તો બસ બસ કયુમનો આ વ્લોગ અહીં સુધીનો જ હતો. હવે મળશે નેક્સ્ટ વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરના ના ભૂલના. ભૂલતા. અલ્લાહ અલ્લાહ હાફિઝ. હાફિઝ.